સુરતમાં ગટરમાંથી મૃતદેહ મળી આવ્યો છે। મૃતદેહ મળતા ચકચાર મચી ગઈ છે। મોટા બોરસરા પાટિયા નજીકથી આ મૃતદેહ મળી આવ્યો છે। ગટરમાંથી આધેડનો મૃતદેહ મળતા ચકચાર મચી ગયો છે। યુવાનનો મૃતદેહ ગટરમાંથી બહાર કાઢવામાં આવ્યો છે। પાલોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને વધુ તપાસ હાથ ધરી છે। મૃતક શ્યામ બહાદુર નામનો વ્યક્તિ હોવાની માહિતી હાલ સામે આવે છે। ઉત્તર પ્રદેશના ગાજીપુરનો રહેવાસી હતો। તો ગટરમાં આધેડના મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે। મોટા બોરસરા પાટિયા નજીકથી આધેડનો મૃતદેહ મળી આવ્યો છે। તો પાલોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને પોલીસ દ્વારા હાલ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મૃતક શ્યામ બહાદુર નામનો વ્યક્તિ હોવાની માહિતી સામે આવી છે। ઉત્તર પ્રદેશના ગાજીપુરનો આ રહેવાસી છે। મૃતક ઉત્તર પ્રદેશના ગાજીપુરનો રહેવાસી હોવાનું પણ સામે આવ્યું છે, જેમાં માંગરોળ પાસે ગટરમાંથી હાલ મૃતદેહ મળી આવ્યો છે। મૃતદેહ મળતા ચકચાર મચી ગઈ છે। આ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી ત્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસ દ્વારા હાલ આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવે છે। મોટા બોરસરા પાટિયા નજીકનો આ બનાવ પ્રકાશમાં આવ્યો છે, જ્યાંથી મૃતદેહ મળી આવ્યો છે। તો ગટરમાંથી આ મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે। ત્યારે પોલાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને આ સમગ્ર મામલે પોલાદ પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મૃતકનું નામ શ્યામ બહાદુર છે। તો શ્યામ બહાદુર નામના વ્યક્તિનો આ મૃતદેહ હોવાની માહિતી સામે આવી છે। ઉત્તર પ્રદેશના ગાજીપુરનો રહેવાસી હતો આ શ્યામ બહાદુર।